માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તમારો જવાન ઠાકોર પહેલાં બધાને વેલકમ કર્યો, વેલકમ દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર। તમે મારી યુટ્યુબ ચેનલમાં આવો બદલ મારી યુટ્યુબ પૂરી ફેમિલીને દિલથી વેલકમ કહું છું, ખૂબ ખૂબ આભાર। કારણ કે તમે તમારા ભાઈને ઝીરોમાંથી આજે 1000 સબસ્ક્રાઈબ સુધી લાવ્યા તે બદલ દિલથી આભાર। તો મિત્રો, આજે આપણે એક નંબર કોમેડી વિડીયો લઈને આવી રહ્યા છે। તો કોઈએ મન પર લગાડું ને કોઈએ ખોટું લગાડું, એકદમ ભરપૂર કોમેડી વિડીયો લઈને આવ્યું છે। કોમેડી વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। વિડીયો કોમેડી બનાવશું તો ડાયરેક્ટ તમારો ભાઈ કોમેડી બનાવશું। ચાલો વિડીયોને બકવાસ કર્યા વિડીયો સ્ટાર્ટ કરીએ। તો રાકેશભાઈ, તમને એક વાત કહું કે હું હવે મારું ગામ છોડીને હું બજારમાં જઈ રહ્યો છું રહેવા। તો મને ફોન કે યાદ પછી કરશો કે ભાઈ જવાન ઠાકોરને ભૂલી જશો? યાદ કરો ના મારા ભાઈ, તમારી યાદ મને પણ આવે છે। ના મારા ભાઈ, તમારી યાદ આવે છે, પણ મારામાં બેલેન્સ ના પૈસા નથી, એટલે શું કરું યાર? મને તમારી યાદ તો આવે છે, તમને મારી યાદ આવે છે કે નહીં આવતી? હા યાર, ના મારા ભાઈ વાત તમને આવે એ મને પણ યાદ આવે, પણ શું કરું મારા ભાઈ, મજૂરી કરવી પડે। ઘેર રહું તો ડોહોને એમ કે કોમ ધંધો કર, કોમ ધંધો ના કોઈ લગ્ન નહીં કરે, એટલે શું કરું? મારે આખી જિંદગી ઓઢું મારવાનું છે કોઈ, એટલે કમાવું તો પડશે ને, એટલે કોમેડી છોડીને આવ્યો છું। શું કરું યાર? તો આપણે પેલા ખેતરમાં બાજરી વાડી ખબર હે કે ભૂલી ગયા? આપણે પેલા ખેતરમાં બાજરી વાડી હતી, તમે ખેતરમાં જોક નહીં જાતા? ઓહો, સાચી વાત, તમે ખેતરમાં જઈને મારી યાદ આવે? ખરેખર મારી યાદ આવે? ના મારા ભાઈ, મને પણ તમારી યાદ આવે, પણ કેવી રીતના રોવું હું તો યાર? કોઈ રોવા જો તો સાવો થવું, એટલે થોડું રૂંગું આવે, થોડું નકલી રૂંગું આવે। નમસ્કાર, જય માતાજી, જય મા કાળી, જય ગોમર। અને મારા કોમેડી વિડીયો પસંદ આવે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો, આ ફક્ત મનોરંજન અને મારું કામ છે તમને બધાને હસાવવા, તમારું મૂડ ફ્રેશ કરવું। તમે કંટાળેલા હોય અને મારા વિડીયો જોવો ને તમારું મૂડ ફ્રેશ થઈ જાય, એટલા માટે આપણે એકદમ કોમેડી વિડીયો બનાવવાના છો। ને કોઈએ દિલ પર જરાય આટલું એ ખોટું નહીં લગાડવાનું, કારણ કે ફક્ત તમારો જવાન ઠાકોર, તમારો નાનો ભાઈ કોમેડી વિડીયો બનાવે છે તમારા મનોરંજન માટે। તો કોઈએ દિલ પર મનમાં ના લેવાનું, મનમાં નહીં હોભળવાનું, ખાલી મન ખુશ કરવાનું। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય મહાકાળ।